નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ એનો એક્ઝામ્પલ નંબર 90. From the following details of B Limited, you are required to compute the material and labor variances. B Limited ની નીચેની માહિતી પરથી મટીરીયલ અને લેબર વેરિયન્સીસ શોધવાના છે. નંબર 1, 1 ton of material input yield a standard output of 1 lakh units. 1 ટન મટીરીયલ ઇનપુટ કરો, દાખલ કરો તો yield એટલે ઉપજ, સ્ટાન્ડર્ડ આઉટપુટ 1 લાખ યુનિટ, 1 લાખ યુનિટ બને. એટલે આ જે 1 લાખ યુનિટ છે એની નીચે અંડરલાઈન કરો. આ છે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન, આઉટપુટ એટલે પ્રોડક્શન. સેકન્ડ, નંબર ઓફ એમ્પ્લોઈઝ ઇઝ 200. આવશે લેબરમાં નંબર ઓફ એમ્પ્લોઈઝ. અહીંયા પાછા પહેલા ડેઝ વાળા ફોર્મ્યુલા મૂકવાની, સ્ટાન્ડર્ડ ડેઝ, એક્ચ્યુઅલ ડેઝ, કારણ કે આની અંદર તમને ડેઝ વાળી ઇન્ફોર્મેશન આપી છે, નોટ અવર્સ, કલાક વાળી નથી આપી. થર્ડ, ધ સ્ટાન્ડર્ડ વેજ રેટ પર એમ્પ્લોયર પર ડે ઇઝ ₹6. જોજો સ્ટાન્ડર્ડ રેટ તમને પર ડે આપ્યો છે, ₹6. સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઓફ મટીરીયલ ઇઝ ₹20 પર કિલોગ્રામ. સ્ટાન્ડર્ડ પ્રાઇસ છે મટીરીયલની ₹20. Actual quantity of material issued to production department is 10 tons. Actual quantity છે 10 tons. મટીરીયલ માં આવશે. Actual price of material is ₹21 per kilogram. Actual price એ મટીરીયલ માં આવશે 21. અને નીચે પછી અંડરલાઈન કરો. Actual output is 9 lakh units. Actual output એ બંનેને લાગુ પડશે. Actual wage rate per day is ₹6.50. વેજીસ માં આવશે પર ડે, એક્ચ્યુઅલ રેટ આપ્યો 6.50. તમે બાજુમાં લખી શકો આ બધું, એક્ચ્યુઅલ રેટ, સ્ટાન્ડર્ડ રેટ, એક્ચ્યુઅલ પ્રાઇસ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ. સ્ટાન્ડર્ડ ડેઈલી આઉટપુટ પર એમ્પ્લોયી ઇઝ 100 યુનિટ્સ. આના આધારે તમને સ્ટાન્ડર્ડ પ્રોડક્શન મળશે પર યુનિટ અને ડેઈલી ઇન્ટુ યુનિટ્સ ઇન્ટુ ડેઝ. ટોટલ નંબર ઓફ ડેઝ વર્ક ઇઝ 50. નંબર ઓફ વર્કિંગ ડેઝ 50 ઇન્ટુ પેલા 200 વર્કર કરો એટલે તમને સ્ટાન્ડર્ડ ડેઝ અને એક્ચ્યુઅલ ડેઝ મળે. આઇડલ ટાઈમ પેડ ફોર એન્ડ included above is 1/2 days. Idle time half day, અડધો દિવસ નિષ્ક્રિય સમય છે. ઓકે, આ બધી જ વસ્તુ એક સાથે જોવા જઈએ તો બહુ ખ્યાલ આવશે નહીં, પરંતુ 1 by 1 જોઈએ. પહેલી વાત કરીએ મટીરીયલ વેરિયન્સીસ ની. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ એક્ચ્યુઅલ પ્રોડક્શન, બીકોઝ તમે બે જગ્યાએ અંડરલાઈન કરી હશે. પેલું એક્ચ્યુઅલ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે 1 લાખ યુનિટ અને એક્ચ્યુઅલ પ્રોડક્શન છે નંબર 7 માં 9 લાખ. બંને પ્રોડક્શન ડિફરન્ટ છે એટલે આ કેલ્ક્યુલેશન કરવી પડે, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઓફ એક્ચ્યુઅલ પ્રોડક્શન. ફર્સ્ટ ઓફ ઓલ એમાં સ્ટેપ આઉટ મુકાય કે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન એ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, તો એક્ચ્યુઅલ પ્રોડક્શન એ કેટલી. સ્ટાન્ડર્ડ પ્રોડક્શન છે 1 લાખ, તો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી છે 1 ટન. એક્ચ્યુઅલ પ્રોડક્શન છે 9 લાખ, તો એની ક્વોન્ટિટી કેટલી ઇઝ ઇક્વલ ટુ 9 ટન. પરંતુ અહીંયા પ્રાઇસ જે તમને આપી છે ને એ કિલોગ્રામમાં આપી છે. આ બે વસ્તુનું બરાબર ધ્યાન આપજો. જોજો 6 નંબરમાં તમને એક્ચ્યુઅલ પ્રાઇસ ઓફ મટીરીયલ ઇઝ 21 પર કિલોગ્રામ અને 4 નંબરમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ ઓફ મટીરીયલ ઇઝ ₹20 પર કિલોગ્રામ. પ્રાઇસ કિલોગ્રામમાં આપી છે અને ક્વોન્ટિટી ટનમાં આપી છે. આ બે વસ્તુ ચાલે નહીં. જો સ્ટાન્ડર્ડ પ્રાઇસ કિલોગ્રામમાં આપી હોય તો ક્વોન્ટિટી પણ કિલોગ્રામમાં લેવાની. પ્રાઇસ ટનમાં આપી હોય તો ક્વોન્ટિટી પણ ટનમાં લેવાની. તો તમારે આ ટનનું કિલોમાં કન્વર્ઝન કરવું પડે. તો એટલું યાદ રાખો કે 1 ટન ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ્સ. 9 ટન ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ 9000. ઇટ ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. સ્ટાન્ડર્ડ પ્રાઇસ આપી છે તમને 4 નંબરની અંદર ₹20. સ્ટાન્ડર્ડ પ્રાઇસ. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી તમને આપી છે 5 નંબરની અંદર. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઓફ મટીરીયલ ઇઝ ઇશ્યુડ ઓર ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઇઝ 10 ટન્સ. 10 ટન છે ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ 10000. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી and actual price is 21, number 6. Actual price.
બસ આ ચાર ઇન્ફોર્મેશન ઉપરથી પહેલા આ ત્રણ ફોર્મ્યુલા શોધી દેવા, પછી બીજી આગળ વાત કરીએ. મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એક્ચ્યુઅલ પ્રાઇસ. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી 9000, standard price 20, actual quantity 10,000, actual price 21, 1,80,000 minus 2,10,000 minus 30,000 unfavorable. Material price variance is equal to actual quantity standard price minus actual price. Actual quantity 10,000, standard price 20, actual price 21. 10,000 into bracket minus 1 minus 10,000 unfavorable. And finally, material uses variance is equal to standard price. Standard price is 20. Standard quantity 9,000. Actual quantity 10,000. 20 into bracket minus 1,000 is equal to minus 20,000. Unfavorable. Minus 20 minus 10 is equal to minus 30. હવે લેબર વેરિયન્સીસ ની વાત કરીએ. અહીંયા તમારે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાન્ડર્ડ ડેઝ શોધી દેવા પડે. સ્ટાન્ડર્ડ ડેઝ. વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ડેઝ? તમને એક નંબરમાં સોરી બે નંબરમાં નંબર ઓફ એમ્પ્લોઈઝ આપ્યા છે 200 અને 10 નંબરની અંદર ટોટલ નંબર ઓફ ડેઝ વર્કડ આપ્યા છે 50. સ્ટાન્ડર્ડ ડેઝ ઇઝ ઇક્વલ ટુ 200 workers are 50 days work is equal to 10,000 working days. 10,000 working days. Number 1. Number 2, standard production is equal to 9 નંબરની અંદર તે કીધું છે કે સ્ટાન્ડર્ડ ડેઈલી આઉટપુટ પર એમ્પ્લોય. નંબર ઓફ એમ્પ્લોય પર એમ્પ્લોય કીધું એટલે નંબર ઓફ એમ્પ્લોય લેવાના 200, ડેઈલી કીધું છે એટલે નંબર ઓફ ડેઝ લેવાના 50 ઇન્ટુ પ્રોડક્શન છે 100. બરાબર સમજો. ડેઈલી એટલે 50, પર વર્કર કીધું એટલે 200 વર્કર્સ અને 100 પ્રોડક્ટ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 10 lakh. આનો મતલબ એવો થાય કે જો તમારે 10 લાખ સ્ટાન્ડર્ડ પ્રોડક્શન કરવું હોય તો સ્ટાન્ડર્ડ ડેઝ 10,000 જોઈએ. તો હવે તમે જુઓ નંબર 7. एक्चुअल आउटपुट एक्चुअल प्रोडक्शन 9 लाख છે. स्टैंडर्ड प्रोडक्शन 10 लाख અને एक्चुअल प्रोडक्शन 9 लाख. બંને પ્રોડક્શન ડિફરન્ટ એટલે સ્ટાન્ડર્ડ ડેઝ ઓફ एक्चुअल પ્રોડક્શન સ્ટાન્ડર્ડ ડેઝ ઓફ एक्चुअल પ્રોડક્શન શોધવું પડે. અહીંયા પેલું સ્ટેપ યાદ રાખી લેવાનું કે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન એ સ્ટાન્ડર્ડ ડેઝ તો એક્ચ્યુઅલ પ્રોડક્શન એ કેટલા. આવો સ્ટાન્ડર્ડ પ્રોડક્શન અહીંયા મળે 10 લાખ, સ્ટાન્ડર્ડ ડેઝ અહીંયા મળે 10,000, એક્ચ્યુઅલ પ્રોડક્શન એમાં આપ્યું છે 9 લાખ તો કેટલા ઇઝ ઇક્વલ ટુ 9,000 સ્ટાન્ડર્ડ ડેઝ. स्टैंडर्ड रेट पर डे आप्यो छे 6. 3 नंबर जो 3 नंबर 6 इट इज कॉल्ड स्टैंडर्ड रेट. एक्चुअल अवर्स માટે તમને અલગથી કોઈ ઇન્ફોર્મેશન આપી નથી એટલે આ एक्चुअल અવર્સ પણ આવી રીતે મળશે કે 200 વર્કર્સ into 50 days is equal to 10,000 actual days. અને કોઈ અલગ ઇન્ફોર્મેશન નથી એટલે જેટલા સ્ટાન્ડર્ડ ડેઝ એટલા एक्चुअल ડેઝ. And actual rate is 6.50, number 8. Actual rate. And finally, idle time 1/2 days. 1/2 days of
વર્કર્સ 200 into 1/2 એટલે 200 કામદારો છે 200 એ 200 કામદાર અડધો અડધો દિવસ નિષ્ક્રિય રહેશે તો ટોટલ 100 ડેઝ થાય આઇડલ ટાઈમ આઈ ટી હવે અહીંયા પાંચ ઇન્ફોર્મેશન ઉપરથી ચાર ફોર્મ્યુલાના આન્સર શોધી દેવાના થાય ફર્સ્ટ ઓફ ઓલ લેબર કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ યાદ રાખજો અહીંયા ફોર્મ્યુલા બનશે સ્ટાન્ડર્ડ ડેઝ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ actual days into actual rate standard days 9000 standard rate 6 actual days 10000 actual rate 6.50 5,40,000 sorry 54,000 minus 6,65,000 minus 11,000 unfavorable labor rate variance actual days standard rate minus actual rate actual days 10,000 standard rate 6 actual rate 6.5 10,000 into bracket minus 0.5 minus 5,000 unfavorable labor efficiency variance is equal to standard rate 6 standard days 9,000 minus actual days 10,000 sorry actual days 10,000 minus 100 idle time જો આ વસ્તુ ભૂલવાની નથી ખાસ ધ્યાન રાખજો આ બધાને જ ભૂલાઈ જાય છે 9,900 આવશે 6 into bracket minus 900 minus 5,400 unfavorable હવે આ બંનેનો આન્સર આના જેટલો ન આવે કારણ કે હજી અહીંયા તમારે ચોથું વેરિયન્સ પણ શોધવું પડે નંબર 4 idle time variance is equal to minus into bracket idle time into standard rate first of all minus idle time 100 standard rate 6 minus 600 unfavorable હવે 1 2 અને 3 નો આન્સર કરો ને તો આ 11000 થવો જોઈએ મિત્રો જો આ સમની અંદર ઓછો ખ્યાલ આવ્યો અથવા ન ખ્યાલ આવ્યો હોય તો આના પછીનો નંબર 20 વિડિયો પણ ખાસ જુઓ સેમ આના જેવો સમ છે એમાં ચોક્કસથી ખ્યાલ આવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ